નમસ્કાર ગુજરાત, ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોની અંદર। તો આજે તારીખ 26 નવેમ્બર 2025 અને વાર થયો છે બુધવાર। ત્યારે મિત્રો આજના હવામાનના સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે સક્રિય બનેલું વાવાઝોડું છે તે કઈ દિશા તરફ વળ્યું છે અને ગુજરાત રાજ્યને અસર કરવાનું છે કે નહીં, અને વરસાદની સિસ્ટમ શું જણાવી રહી છે, અને શિયાળાને લઈને સૌથી મોટા સમાચાર છે તે મિત્રો આવી ગયા છે। તો અત્યારે સામે આવી રહ્યા છે જેના વિશે આજના વિડીયોની અંદર આપણે છે તે વિસ્તારથી વાત કરવાના છે, કારણ કે બંગાળની ખાડીમાં હવે દબાણથી વધી રહ્યું છે અને મિત્રો જે વાવાઝોડું ડર હતો તે જ વાવાઝોડું ખતરો મંડાઈ રહ્યો છે, એટલે કે મંડાઈ રહ્યો છે અને વાવાઝોડું અત્યારે હાલ સક્રિય બન્યું અને ગુજરાત તરફ છે તે અગ્રેસર જોવા મળી રહ્યું છે કે નહીં તેના વિશે વાત કરીશું, અને કઈ દિશા તરફ છે તે અત્યારે હાલમાં વધી રહ્યું છે કે નહીં, અને ગુજરાત રાજ્યની કઈ કઈ અસર થવાની છે અને ગુજરાતમાં ડરવાની જરૂર છે કે નહીં, આ બધી જ માહિતી હું તમને છે તે જણાવવાનું છું। સાથે જ તમને ના ખબર હોય તો જણાવી દઉં મિત્રો કે જે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટન્સને લઈને પણ એક સૌથી મોટી રીતની છે તે આગાહી કરી છે, અને જે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો દ્વારા ખૂબ જ મોટી આગાહી કરી દીધી છે, અને આવનારા એક મહિનાને લઈને એના વિશે પણ મિત્રો આપણે છે તે વિસ્તારથી વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। તો સાથે જ મિત્રો જોઈ લો અહીંયા મિત્રો કેટલાક હવામાનને આધારિત કેટલાક નકશાઓ, કેટલાક મેપને લઈને પણ આજે છે તેના વિશે આધારે હું તમને સમજાવવાનો છું કે આજનો હવામાનની દ્રષ્ટિએ છે તે કેવું રહેવાનું છે। અને બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને આવનારા 10 દિવસ સુધી છે તે હવામાન દેખાડી રહ્યો છું કે આગામી 10 દિવસ શું થવાનું છે, અને ખાસ અત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે। તો ચાલો મિત્રો વિગતવાર છે તે આપણે બધી જ માહિતી મેળવવાની, અને આ તમામ માહિતીની શરૂઆત કરીએ એની પહેલા સૌથી પહેલા મિત્રો જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી આવી તમામ હવામાનને લગતા તમને વિડીયો મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો આ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત મળવું તો ચાલો મિત્રો હવે તમને જણાવી દઉં કે સેનિના નામનું જે વાવાઝોડું છે તે અત્યારે ઘણા બધા સમાચારોમાં સામે છે તે આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં તમે જ્યાં જુઓ ત્યાં સમાચારના મિત્રો આને લઈને કેટલીક અફવાઓ પણ ફેલાઈ રહી છે કે ગુજરાત રાજ્યને ધમરોળશે, ગુજરાત રાજ્યમાં નવાજૂની દેખાડશે, પરંતુ વાસ્તવિકમાં શું છે, અસલિયતમાં આ વાવાઝોડું શું છે, એ ક્યાં જવાનું છે અને ક્યાં ટર્ન લેવાનું છે, આ તમને શું આગળ થવાનું છે એના વિશે આપણે વિસ્તારની સચોટ માહિતી છે તે મેળવવાનું છે, કારણ કે જે વાવાઝોડું છે તે ખાસ કરીને આપણે પૂરેપૂરો અભ્યાસ કરીશું કે ક્યારથી ક્યાં જઈ રહ્યું છે, કેટલું મજબૂત બની રહ્યું છે અને કઈ તારીખ નબળું પડી રહ્યું છે, એ બધી જ માહિતી હું તમને જણાવું છું। અને મિત્રો તમામ માહિતી જણાવવા ખૂબ જ જરૂરી બનશે, તો વિડીયોને તમામ મિત્રો અંત સુધી છે તે જરૂર જોજો। તો હવે મિત્રો જે છે તે દરેક માહિતી સાચી અને સચોટ રીતે મળી જાય તે સૌથી પહેલા વાત કરીએ તો આગામી 25 તારીખે જે મિત્રો અગાઉ તમને જણાવી દઉં કે ખાસ કરીને વાવાઝોડું છે તે સર્જાઈ શકે છે 22 તારીખે, પરંતુ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે વાવાઝોડાની સિસ્ટમ મોટી લેટ એટલે કે મોડી પડી, પરંતુ કારણ કે બંગાળની ખાડીમાં જે આસપાસના જે ભાગ છે તેમાં જુઓ 3 ભાગોમાં આ સિસ્ટમ અત્યારે છે તે પહોંચી ગઈ છે, તેથી તેના કારણે તે વજૂટ લેટ થયું છે, મોટું થયું છે, અને 25 તારીખે આવવાનું હતું। તો જોઈ લો મિત્રો 25 તારીખે આજની તારીખની અંદર જે ગઈકાલની જે તારીખ છે 25, તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અંદર શ્રીલંકાના ભાગોમાં છે લઈને માલદીવ બોર્ડર પાસે એક ચક્રવાત એટલે કે ચક્રવાત જે મિત્રો એક્ટિવ થયું હતું તે જોવા મળી રહ્યું છે, અને અત્યાર પછી કાલે 24 એટલે કે આજના દિવસે 26 તારીખ અને બુધવારે પૂરેપૂરી ચોરસ મીટર એટલે કે મિત્રો વાવાઝોડું છે તે એક્ટિવ થવાનું હતું, તે એક્ટિવ થયું છે, અને ત્યારે 27, 28 અને 29 આસબાજુ છે તે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનવાનું છે, અને બંગાળની ખાડીમાં ધમરોળ થશે રાખશે। જ્યારે મિત્રો આગળ જોઈ લો તો પવનની ગતિ છે તે મિત્રો તમને ચોંકાવનારી છે તે જોવા મળે છે, 120 થી 146 પ્રતિ કલાકે છે તે પવન સાથે મિત્રો છે તે વાવાઝોડું છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે, તે પણ મિત્રો એક ખતરાથી ઘંટી બનશે। બંગાળની ખાડી ટચી પહેલા જે એટલે કે જેટલા પણ મિત્રો આ ભાગો આ પટ્ટાની અંદર આવતા એ તમામ રાજ્યોની અંદર છે તે અતિ ખૂંખાર અને વરસાદની અતિ ખૂંખાર બહાર વરસાદ હશે તે પડશે। 10-10 ઇંચનો વરસાદ માટે લોકો તૈયાર રહેવું પડશે। કયા કયા રાજ્યોની અંદર મિત્રો તમિલનાડુથી લઈ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, યુપી આ વિસ્તારોમાં છે
તે મિત્રો ટાર્ગેટ કરીને ચાલવાનું છે. આ વાવાઝોડું અત્યારે વાવાઝોડા છે તે વિશે આજના વિડીયોની અંદર નથી કરવાની. ચાલો મિત્રો ફટાફટ આપણે લિસ્ટ બનાવી. આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાના છે, જેનાથી આપણે જાણવા મળે કે તમારા સુધી પહોંચાડવામાં સરળ રહેશે, જેનાથી તમને આ માહિતી છે તે સંભાળવામાં પણ સરળતા રહે. તો મિત્રો ચાલો સૌથી પહેલા 25 તારીખ વાર થયો છે, જે મંગળવાર હતો, અને આજે તારીખ 26/11/2025 ને બુધવાર. તો ભાગોની અંદર જે મિત્રો વરસાદ ભૂકા કાઢશે ત્યાં તમે જોઈ લો કે લિસ્ટ બનાવીએ. તો સૌથી પહેલા મિત્રો 4 મુદ્દા વિશે છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલા ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે જાણીશું. તો બીજા નંબર ઉપર મિત્રો વાત કરીશું કે વાવાઝોડું વિશે કમ્પ્લેટ મિત્રો માહિતી છે હું તમને આપવાનો છું. અને ત્રીજા નંબર ઉપર વાત કરીશું કે શિયાળા લઈને જે અંબાલાલ પટેલની આગાહી આવી છે, નિષ્ણાતો શું આગાહી છે તેના વિશે વાત કરીશું. અને સૌથી છેલ્લા ચોથા નંબર ઉપર મારે તમને મહત્વની વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાં વરસાદ વિશે કયા કયા ગામમાં વરસાદ આવી શકે, શું મિત્રો આગામી અને એક ગામને લઈને હું તમને સચોટ માહિતી આપવાનું છે. તો મિત્રો તમને સાચી અને સચોટ છે તે માહિતી એક જ વિડીયોના માધ્યમથી છે તે મળી જવાનું છે. તો જોઈ લો મિત્રો તમે કે અત્યારે જે વાવાઝોડું બન્યું છે તે સાંજના 6 વાગે આ વિડીયો છે તે મૂકીએ છીએ. તો દરરોજ 6 વાગે અમારા વિડીયો છે તે જોઈજો અને રેગ્યુલર આ ચેનલ ઉપર જોવા મળી રહેશે, જેનાથી હવામાનને લગતી સચોટ માહિતી છે જે તમને પહોંચાડી. તો હવે તમને જણાવી દઉં તો 27 તારીખથી આ વાવાઝોડું છે તે પૂરું જોવા મળશે અને આગળ વધી રહ્યું છે. શ્રીલંકાથી મિત્રો આ વાવાઝોડું બની રહ્યું છે અત્યારે. પછી આ રીતે બંગાળની ખાડીમાં એન્ટ્રી થશે. 27, 29 ને 30 તારીખ છે તે મિત્રો બંગાળની ખાડીમાં છે તે આ વાવાઝોડું હાહાકાર મચાવશે અને ત્યાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા રાજ્યોમાં છે તે જશે. અને જે બીજું મિત્રો ઓપરેશન મિત્રો છે તે રહ્યું આ વાવાઝોડું આ બંગાળની ખાડીની અંદર આવશે. તો મિત્રો બંગાળની ખાડી અંદર વાવાઝોડા છે તે સીધા ને સીધા 90 કોઈ પ્રોબ્લેમ રહેવાનું નથી. ગુજરાતને કારણ કે બંગાળની ખાડીમાં નજીકના રાજ્યોમાં વધારે નુકસાન, પરંતુ 10 થી 20% ચાન્સ છે કે આ વાવાઝોડું ટર્ન મારીને રીતે સીધું અરબ સાગરમાં આવી શકે. જોઈ લો આ અરબ સાગરમાં આવશે તો ગુજરાતમાં શું તે સૌથી મોટો ખતરો છે તે સામે આવશે. ગુજરાતને અરબી સાગરની અંદર બીજું મિત્રો ડાબી તરફ ટર્ન લઈ વાવાઝોડું આવશે. તો અરબ સાગરથી ગુજરાતની માત્ર 500 થી 1000 કિલોમીટર છે તે દૂર રહેશે. અને બંગાળની ખાડી તરફનું વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો 3000 થી 4000 કિલોમીટર છે તે દૂર રહેશે અને ગુજરાતમાં ઓછી અસર થશે. એ 99% ચાન્સ છે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જ રહેવાનું છે, જેનાથી ગુજરાતમાં કોઈ મોટી તબાહી થવાની શક્યતા નથી. જેનાથી મિત્રો આ તમને અપડેટ આપી દે કે ગુજરાતની અંદર મિત્રો જે કમોસમી વરસાદ પડશે તે પણ આખા ગુજરાતમાં અમુક સેન્ટરોમાં અમુક શહેરોમાં પડી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજના હવામાન વિભાગની માહિતી જો તમને સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.